નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ પબ્લિક સ્કૂલ ચાણસમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે ધોરણ 7 ની અંદર ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યા આપણે અગાઉના લેક્ચરમાં ભણી ચૂક્યા હતા કે સંખ્યાઓ વિશે. પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય છે, પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય છે, પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય છે અને પૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવતા પણ શીખી ગયા હતા. હવે આપણે એના પછી જે પ્રયત્ન કરવાનો છે એ જોઈએ. શું કહે છે કે વિવિધ પેટર્ન વાળા દાખલાઓ ગણવાના છે. આપણે પહેલો કરીએ. સૌપ્રથમ પહેલો શું છે? 7 3 -1 -5 અને પાછળના 3 ખાલી જગ્યાઓ આપેલી છે. એના જવાબ શોધવાના છે. તો સૌપ્રથમ તમારે શું ધ્યાન રાખવાનું કે આ સંખ્યા, આ બંને સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો છે, આ બંને સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો છે, આ બંને સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો છે. એટલે આ સંખ્યાની અંદર કેટલા અંકો આ સંખ્યા મળે છે, આ સંખ્યાની અંદર કેટલા અંકો મળે છે એ તમે શોધી લો તો તમને આગળની પેટર્ન મળશે. બરોબર? જેમ કે 2 3 2 4 6 8 આપેલા હોય તો એના પછી તમારે શોધવું હોય તો તમે સહેલાઈથી શોધી શકો છો. 8 પછી શું આવશે? 2 ગુણ્યા 10 10 પછી 12 એ રીતે શોધવાના છે. તો સૌપ્રથમ તમારે બીજી સંખ્યામાંથી પહેલી સંખ્યા બાદ કરો એટલે તમને શું એ વચ્ચેનો ડિસ્ટન્સ એટલે તફાવત મળી જશે. બીજી સંખ્યામાં માઈનસ પ્રથમ સંખ્યા બરોબર. બીજી સંખ્યા શું છે? 3 -7. હવે 3 માંથી 7 જાય. મને એટલી ખબર છે 7 માંથી 3 જાય એટલે 4 વધે છે. પણ મોટી સંખ્યા શું છે? 7. આપણે 7 ના એક ચિહ્ન શું આપેલું છે? માઈનસ. તો આ બે સંખ્યાનો તફાવત -4 મળે છે. આ બે સંખ્યાનો જોઈએ. ત્રીજી સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરીએ તો ત્રીજી સંખ્યા માઈનસ બીજી સંખ્યા. હવે ત્રીજી સંખ્યા શું છે? -1 અને બીજી સંખ્યા છે 3 માઈનસ માઈનસ પ્લસ. હવે એ ચિહ્નો યાદ રાખવા જોઈએ તમે. જો ચિહ્ન શું છે આપણે અહીંયા ચિહ્ન લખીએ. જો બે વખત માઈનસ નું ચિહ્ન આવતું હોય તો આપણે સરવાળો થાય છે. બે વખત પ્લસ નું ચિહ્ન આવતું હોય તો પણ સરવાળો થાય. એક વખત માઈનસ એક વખત પ્લસ આવે તો માઈનસ થશે. એક વખત પ્લસ એક વખત માઈનસ નું ચિહ્ન આવશે તો પણ માઈનસ થાય છે. તો માઈનસ માઈનસ પ્લસ 3 માંથી 1 જશે તો 3 વત્તા 1 થશે તો 3 ને 4. મોટી સંખ્યાનું ચિહ્ન માઈનસ તો આ પણ માઈનસ 4 આવશે. હજુ એક સંખ્યા ચેક કરીએ. આની ચેક કરી દઈએ તો ચોથી સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરીએ માઈનસ બીજી સંખ્યા એટલે ત્રીજી સંખ્યા આવશે. તો ચોથી સંખ્યા શું છે? -5 માઈનસ આ માઈનસ 1 છે તો ઉસમાં લખીએ -5 માઈનસ માઈનસ પ્લસ 1. હવે પ્લસ માઈનસ શું થાય છે? માઈનસ પ્લસ બાદબાકી કરવાની. 5 માંથી 1 જશે તો 4. મોટી સંખ્યાનું ચિહ્ન છે માઈનસ. બરોબર. હવે આપણને ત્રણેયનો તફાવત શું મળ્યો છે? -4 તો આપણે આગળ પેટર્ન ઉડાડવાની છે. તો આ જે સંખ્યા છે એ સંખ્યાની અંદર આપણે -4 નો ઉમેરો કરવાનો. શું કરવાનો છે? ઉમેરો કરીએ. તો આપણે -4 ઉમેરીએ તો આપણને શું મળશે? તો આપણે જોઈએ જોઈ લેજો. આપણે જે શોધ્યું આપણને દરેકનો તફાવત શું મળ્યો? દરેક સંખ્યાનો -4 મળ્યો છે. તો આપણે -5 પ્લસ -4 દરેકની અંદર તફાવત ઉમેરી દઈએ તો શું થશે? -5 પ્લસ માઈનસ -4 બરાબર માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ માઈનસ 9. મોટી સંખ્યાનું ચિહ્ન માઈનસ તો આનો જવાબ શું આવ્યો? -9. હવે આપણે આગળ જોઈએ. આ બે સંખ્યા માટે જોઈએ. હવે -9 ની અંદર પણ -4 ઉમેરીએ તો -4 ઉમેરીએ
-9 -4 માઈનસ માઈનસ પ્લસ સરવાળો થશે 9 4 13 મોટી સંખ્યાનું ચિહ્ન માઈનસ -13 આવશે હજુ આપણે એક સંખ્યા શોધવાની છે એની અંદર પણ માઈનસ જે તફાવત આવે એ છેલ્લી સંખ્યામાં વારા ફરતી ઉમેરી દેજો જે સંખ્યા આવે એની અંદર તો -13 પ્લસ -4 શું થશે -13 પ્લસ માઈનસ -4 માઈનસ માઈનસ પ્લસ તેની અંદર 4 ઉમેરો તો 17 થશે મોટી સંખ્યા 13 એનું ચિહ્ન માઈનસ 17 બરાબર આપણે આગળ પેટર્ન એ રીતે તમે આની ગણવાની છે તો આ પેટર્ન તમને ઝડપથી આવડશે તો સૌપ્રથમ તમારે શું કરવાનું બંને ની બીજી સંખ્યામાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યામાંથી બીજી સંખ્યા અને ચોથી સંખ્યામાંથી ત્રીજી સંખ્યા બાદ કરવાની રહેશે અને એનો જે તફાવત આવે છે એને આપણે સહી સંખ્યામાં ઉમેરીએ જે સંખ્યામાં એની અંદર પાછું ઉમેરીએ તમને આગળ પેટર્ન બનશે બરોબર તો આ રીતે તમે પેટર્નના દાખલા ગણી શકો છો તો આ ત્રણ દાખલામાં તમે ટ્રાય કરજો ના ખબર પડે તો તમે કોલ કરી શકો છો હું તમને શીખવાડીશ તો હવે આપણે એના ઉપરથી જે આપણે પ્રયત્ન કરવો શીખ્યા હવે આપણે સ્વાધ્યાયના દાખલા શીખીએ તો સ્વાધ્યાયનો જે પહેલો પ્રશ્ન છે આપેલ સંખ્યા રેખા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્તરના તાપમાન ડિગ્રી સેલ્સિયસ અંશમાં આપેલા છે આપણને કોઈ સંખ્યા રેખા દોરેલી છે એની અંદર જુદા જુદા સ્તર કયા છે લાહોર સ્પીતિ શ્રીનગર શિમલા ઉટી અને બેંગ્લોર એના જુદા જુદા તાપમાન આપેલા છે હવે એ જે તાપમાન આપેલા છે એના પર તમને ચાર પ્રશ્નો આપેલા છે એ ચાર પ્રશ્નો આપણે જોવાના છે હવે પહેલો પ્રશ્ન શું છે કે આ સંખ્યા રેખાને જુઓ અને તેના પર દર્શાવેલ સ્તરના તાપમાન લખો આપણે સ્તર અને તાપમાન લખવાના છે તો આપણે જોઈએ તો પહેલો પ્રશ્નનો જવાબ જોઈએ તો સંખ્યા રેખા દર્શાવે સ્તરના તાપમાન તો આપણે જોઈએ પહેલું સ્તર લખીએ અહીંયા અને અહીંયા તાપમાન બરોબર પહેલું આપણે સ્તર લખે છે આપણી પાસે સ્તર કેટલા છે તો લાહોર સ્પીતિ બીજું સ્તર છે શ્રીનગર ત્રીજું છે શિમલા એ રીતે સ્તર નીચે પણ દર્શાવે મારી જગ્યા નથી એટલા માટે થોડું મોટો બનાવું છું સ્તર અને તાપમાન હવે સ્તર કયા વધ્યા શિમલા પછી ઉટી અને બેંગ્લોર બરાબર હવે આપણે આના તાપમાન જોઈએ અહીંયા 0 છે 0 પછી શું આવે 0 ની જેમ આ બાજુ જઈએ છે આપણે કઈ બાજુ ડાબી બાજુ તો આપણને માઈનસ એટલે ઋણ કિંમતો મળે છે આપણે પૂર્ણાંક સંખ્યાની સંખ્યા રેખામાં ભણી ચૂક્યા તો આપણે જમણી ડાબી બાજુ જઈએ છે એમ ઋણ સંખ્યાઓ આવે છે જમણી બાજુ જઈએ છે તેમ ધન સંખ્યાઓ આવે છે તો આપણે 0 પછી શું આવશે અહીંયા -1 અહીંયા -2 આવશે તો આપણે શ્રીનગરનું તાપમાન શું છે -2 એ જ રીતે અહીંયા -5 -6 -7 અને -8 તો આપણે લોવર સંબંધીનું તાપમાન શું છે -8 સેલ્સિયસ શ્રીનગરનું તાપમાન છે -2 સેલ્સિયસ શિમલાનું તાપમાન એક્ઝેક્ટ કેટલું છે 5 અંશ સેલ્સિયસ બરોબર
સેલ્સિયસ. ઉટીનું તાપમાન કેટલું છે? 10 પછી 11 12 13 અને 14. તો ઉટીનું તાપમાન છે 14 સેલ્સિયસ. બેંગ્લોરનું તાપમાન છે 20 પછી 21 અને 22, તો 22 સેલ્સિયસ. તો આપણે આ જે સ્તર અને તાપમાનનું કોષ્ટક બનાવ્યું છે, બરાબર? એ આપણો પહેલો પ્રશ્ન હતો. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ કે ઉપર આપેલા સ્તરોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્તરના તાપમાનનો તફાવત શોધો. એટલે સૌથી ગરમ એટલે સૌથી વધુ તાપમાન હોય એટલે સૌથી ગરમ હશે, અને સૌથી ઠંડુ એટલે સૌથી નીચું માઈનસમાં જતું હશે તે સૌથી ઓછું તાપમાન હશે. તો એ બે જે તાપમાન છે એ બંને તાપમાનના આપણે શું કરવાનું છે? તફાવત શોધવાનો છે. તો સૌથી વધુ તાપમાન હોય એવું કોણ છે? તો સૌથી વધુ તાપમાન બેંગ્લોર. આપણે લખીએ બીજો પ્રશ્ન. સૌથી વધુ તાપમાન બેંગ્લોર કેટલું છે? સૌથી વધુ તાપમાન બેંગ્લોરનું કેટલું છે? 22 સેલ્સિયસ. 22 સેલ્સિયસ. અને સૌથી ઓછું તાપમાન કોનું છે? લાહોર સ્પીતિ. તો સૌથી ઓછું તાપમાન લાહોર સ્પીતિ. લાહોર સ્પીતિ એનું કેટલું છે? -8 સેલ્સિયસ. બરોબર. હવે સૌથી વધારે તાપમાન અને સૌથી ઓછા તાપમાનનો આપણે શું કરવાનું છે? તફાવત શોધવાનો છે. એટલે બંનેની બાદબાકી કરીશું. તો સૌથી વધુ અને સૌથી ઓછા તાપમાનનો તફાવત. હવે જે બે સ્તરો છે, બે સ્તરોના તાપમાન તફાવત. હવે આ જે બે સ્તરો છે, સૌથી વધુ તાપમાન વાળું અને સૌથી ઓછું તાપમાન વાળા બે સ્તરોનો આપણે તફાવત કરીએ તો આપણને શું મળશે? તફાવત કે જોઈએ. તો પહેલા સ્તરનું શું છે? 22 સેલ્સિયસ -8 સેલ્સિયસ. બરાબર. હવે આ માઈનસ છે, અંદર પણ માઈનસ છે. માઈનસ માઈનસ શું થઈ જશે? જો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. તો 22 સેલ્સિયસ માઈનસ માઈનસ પ્લસ 8 સેલ્સિયસ. ચલો 22 + 8 કેટલા થશે? 30 સેલ્સિયસ. બરોબર. તો આપણે માપ શું મળ્યું છે? 30 સેલ્સિયસ. બરોબર. તો આપણો જવાબ છે 30 સેલ્સિયસ. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ કે લાહોર સ્પીતિ અને શ્રીનગરના તાપમાનનો તફાવત શોધો. ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ સી નંબર કે લાહોર સ્પીતિ અને શ્રીનગરનું તાપમાન. તો હવે સૌપ્રથમ લાહોર સ્પીતિનું તાપમાન શું છે? હવે લાહોર સ્પીતિનું તાપમાન છે -8 સેલ્સિયસ અને શ્રીનગરનું તાપમાન છે શ્રીનગરનું તાપમાન છે કેટલું છે? -10 સેલ્સિયસ. બરોબર. હવે આ બંનેનો તફાવત, તો બે સ્તરોનો તફાવત લાહોર સ્પીતિ અને શ્રીનગર ના તાપમાન તફાવત. હવે લાહોર સ્પીતિનું શું છે? -8. બરોબર. તો લાહોર સ્પીતિનું -8 સેલ્સિયસ
-2 માઈનસ 8 માઈનસ માઈનસ પ્લસ 2 તો માઈનસ પ્લસ શું થઈ જશે માઈનસ થશે 8 માંથી લઈ જશે 100 આ મોટી સંખ્યાની ચિહ્ન શું છે માઈનસ તો -100 અંશ સેલ્સિયસ તાપમાન થાય છે એ બંનેનો તફાવત શું છે -100 અંશ સેલ્સિયસ નો રહે છે હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ કે શું આપણે કહી શકીએ છીએ કે શ્રીનગર અને શિમલાના સંયુક્ત તાપમાન સંયુક્ત એટલે બંનેનું ભેગું તાપમાન એ શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે તો જોઈએ આપણે ડી નંબરનો પ્રશ્ન હવે સૌપ્રથમ શ્રીનગરનું તાપમાન શું છે તો શ્રીનગરનું તાપમાન છે 2 અંશ સેલ્સિયસ બરાબર અને તો ધ્યાન રાખજો દરેકની અંદર અંશ અહીંયા આવે છે તો આપણું શ્રીનગરનું તાપમાન છે 2 અંશ સેલ્સિયસ અને શિમલાનું તાપમાન તો શિમલાનું તાપમાન છે 5 અંશ સેલ્સિયસ બરાબર હવે બંનેનો સરવાળો કરીએ બે સ્થળો શિમલાનું તાપમાન અને શ્રીનગરના તાપમાનનો સરવાળો કરતા શ્રીનગરનું તાપમાન શ્રીનગર અને શિમલા તાપમાન સરવાળો તો શું થશે -2 અંશ સેલ્સિયસ પ્લસ 5 અંશ સેલ્સિયસ બંનેનો સરવાળો કરીએ તો પ્લસ માઈનસ 5 માંથી કઈ જશે તો 3 મોટી સંખ્યા 5 છે એટલે ચિહ્ન પ્લસ 3 અંશ સેલ્સિયસ થાય છે હવે આપણે શું પૂછ્યું છે તો શિમલાનું તાપમાન શું છે આપણે પહેલું શિમલા માટે પૂછ્યું છે હવે શિમલાનું તાપમાન શું છે 5 અંશ સેલ્સિયસ બરાબર 5 અંશ સેલ્સિયસ છે તો આપણે જોઈએ જે જવાબ આવ્યો છે બંનેનો સરવાળો એ તો કેવો છે 3 અંશ સેલ્સિયસ તો 5 અંશ સેલ્સિયસ ની મોટા છે એટલે બંનેનો શ્રીનગર અને શિમલાના તાપમાનનો સરવાળો એ શિમલાના તાપમાન કરતાં કેવો છે વધારે છે ઓછો નથી તો આપણે લખીએ હા શ્રીનગર અને શિમલાના શોધી દીધું છે શ્રીનગર અને શિમલાના તાપમાનનો સરવાળો એ શિમલાના તાપમાન કરતાં કેવો છે ઓછો છે શિમલાના તાપમાન કરતાં ઓછો હંમેશા કેવો છે ઓછો છે આપણને એ જોયું છે હવે આપણે એના અંદર શું કીધું બીજો પ્રશ્ન શું શ્રીનગરનું તાપમાન કરતાં પણ ઓછો છે શિમલાના તાપમાન કરતાં તો ઓછો જ છે પણ શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછો છે તો આપણે અહીંયા લખીએ એનો જવાબ તો આપણે શ્રીનગરનું તાપમાન શું છે શ્રીનગરનું તાપમાન છે -2 અંશ સેલ્સિયસ તો એના કરતાં જે જવાબ આવે છે શું છે તો
ઓબ્વિયસલી વધારે છે એટલે -2 °C એના કરતા 3 તો કેવા છે મોટા છે એટલે આપણે આ રીતે લખી શકીએ 3 °C ગ્રેટર ધેન -2 °C બરોબર તો આ રીતે છે તો આપણે લખી શકીએ ના શ્રીનગર અને શિમલાના તાપમાનના સરવાળો એ શ્રીનગર કરતા ઓછો છે કે વધારે છે તો આપણે જોઈએ તાપમાન કરતા ઓછો તાપમાન કરતા પણ ઓછું નથી એટલે શ્રીનગરના તાપમાન કરતા પણ ઓછું નથી એમ લખી શકાય છે બરોબર તો આપણે અહીંયા પ્રશ્ન એક અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે આપણે બીજો પ્રશ્ન નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું